મારું નામ હર્ષિલ દેસાઈ છે, એડવોકેટ, અમદાવાદ. અમારે અને ફાઉન્ડર રણવીર દેસાઈ લો ફાર્મ. મૂળ પોતે હું આ ગામનો રહેવાસી છું અને વર્ષોથી આ ગામ માટે મારા દાદા એટલે 200 વર્ષથી અમે આ ગામના હિત માટે લડતા આવ્યા છીએ. મારી સાથે જોડાયા છે ક્રાંતિજી મણાજીના પરિવારના વારસદાર છે, એ મારી સાથે જોડાયા છે. એમને પોતે પ્રાંતમાં કેસ જે ચાલ્યો, એમની પોતે જે બધા કાગળિયા છે એ છે. એમાં પ્રાંતમાં એમને ઘણી રજૂઆત કરી, પણ કોઈ રજૂઆત પ્રાંત અધિકારીએ એમની ધ્યાનમાં લીધી નથી. વાત એ રહી કે જે સર્વે નંબરો, જે નવા સર્વે નંબરો 259, 260, 261, 262, 263, 333, 1174, 1649 અને 1978. આપણે જે ઊભા છીએ એનો જૂનો સર્વે નંબર 938, એટલે હાલનો 1978 છે. જે સર્વે નંબર પર આપણે ઊભા છે તો આપ સૌ દેખી શકો છો કે અહીંયા ઘરો બનેલા છે અને અહીંયા જોઈએ આપણે તો બોડાના મકાનો પણ પાસ થયેલા છે. તો હું એટલું ચોક્કસ કહીશ કે કાયદાની દ્રષ્ટિએ જો દસ્તાવેજ થતો હોય તો પછી એનું પંચનામું સર્કલ ઓફિસરે કાં તો તલાટીએ શું એનો રિપોર્ટ પ્રાંત સાહેબને કર્યો? અને પ્રાંત સાહેબ જ્યારે આ કેસ ચલાવતા હોય તો એમને શું તલાટી અને સર્કલ ઓફિસરને પૂછ્યું કે ભાઈ આ જે છે અહીંયા શું સ્થિતિ શું છે અને જે આ પ્રશ્નો ઊભા થયા છે તો એનું ભાઈ અંદર જે કામકાજ, એટલે જે સ્થિતિ લોકોના રહી રહ્યા છે એના કાગળિયા એ બધું ચેક કરવામાં આવ્યું, લોકોને પૂછવામાં આવ્યું, ગામના લોકોને, તેનો જવાબ મળશે ના. તો હું એટલા માટે કહું છું કે જે સિસ્ટમ સરકાર સામે સવાલ નથી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે આપણા દેશના જે 0 ટોલરન્સની નીતિ છે એ પ્રમાણે અને દેશનો ગરીબ વ્યક્તિ, છેવાડાના માનવીને એમનો પોતાનો હક મળી રહે એ માટે હું ચોક્કસ કહીશ કે આજે આપણે સિસ્ટમ સામે એક સવાલ ઊભો થાય છે કે જેના કારણે કે એમને પોતે ખૂબ રજૂઆત કરી. એમનું કહેવું છે, આપ જણાવી શકશો કે આપણે જે પ્રાંતમાં રજૂઆત કરી તો આપણે શું સાંભળવામાં આવ્યા? તો પ્રાંત અધિકારી અમને સાંભળ્યા જ નથી. સીધું અમારા વકીલને એમ કહી દીધું કે આ જગ્યા ઓર્ડર પર છે. જો પછી એમને ઓર્ડર કરે તો એ ઓર્ડરમાં એવું લખ્યું હતું કે કલેક્ટર રાહે દાદ મેળવવી. બસ એટલું. આવા પ્રશ્નો આપણે જોઈએ તો ગુજરાતમાં મોટા ભાગે જોવા મળે છે અને જેના કારણે આપણે જોઈએ કે ભાઈ કોઈ બી વારસા જમીન હોય તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મોઢ જગ્યાઓ જે તે ટાઈમે વડવાઓનો એકબીજાનો વિશ્વાસ હતો એ પાટીદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, રબારી સમાજના હોય, 18 આલમના સમાજના હોય, એ લોકોના વડવાઓનો પહેલાં એકબીજાનો વિશ્વાસ હતો. સમય જતાં જ્યારે આપણે જોઈએ કે જમીનોની કિંમતો એ બધું વધ્યું એટલે આપણે સ્વાભાવિક વસ્તુ છે, આપણે ખ્યાલ આવી શકે કે ભાઈ આ પરિબળો હવે ધીમે ધીમે કામ કરવા લાગ્યા છે. આ પ્રશ્ન માત્ર વડાઈ ગામ પૂરતો નહીં, ભવિષ્યમાં મોટાભાગના ગામોનો પણ આ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. તો અમે આવનાર સમયમાં સમગ્ર ગામજનો વતી આગળ મોટું આંદોલન કરીશું અને પ્રાંત કચેરી સાથે ધરણા પણ પ્રદર્શન કરીશું અને બીજું કે અમે હાઈકોર્ટ લેવલ સુધી પણ હવે લડવાની તૈયારીમાં છે. બોલો મંજૂર.